મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઠંડીનો પારો 12 ડિગ્રી થતા પક્ષીઓ માટે ફ્લડ લાઇટ ઘાસની પથારી કરાઈ। પશુ પક્ષીને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરાઈ। કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં બતકો માટે ઘાસનું ઘર બનાવાયું છે, જ્યારે સસલા માટે ફ્લડ લાઇટ લગાવાઈ છે। શહેરમાં છેલ્લા 2-3 દિવસથી શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો હતો, જેને પગલે શહેરીજનોની સાથે પશુ પક્ષીઓ પણ ઠૂંઠવાયા હતા। આ સંજોગોમાં કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેમાં પક્ષી ઘરમાં સૂકા ઘાસની પથારી, ખાસ પ્રકારના ઘાસ અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે પ્રાણી ઘરમાં વાંદરાઓના પિંજરાના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તાપણું પણ મૂકવામાં આવે છે, જેથી દરેક પિંજરામાં ગરમાટો રહે। જ્યારે માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ વધારો કરાયો છે। સાથે બતક, પોપટ, ચકલીઓ સેવા પક્ષીઓ માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા તેઓના રક્ષણ માટે વ્યવસ્થા ઊભી ન કરાઈ। બીજી તરફ પવનની દિશા નોર્થ વેસ્ટર્નની થતા ઠંડીમાં ઘટાડો થયો છે। પારો 10 ડિગ્રીથી ઘટી 12 ડિગ્રી થયો છે। આગામી દિવસોમાં ઉત્તરની દિશાના પવનો મેદાની વિસ્તારોમાં પહોંચતા ફરીથી ઠંડી શરૂ થવાની સંભાવના છે। બુધવારે મહત્તમ પારો 28.8 ડિગ્રી અને લઘુત્તમ પારો 12 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 3% અને સાંજે 40% નોંધાયું હતું। 4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। આમ તો પ્રાણીના રક્ષણ માટે ઘાસને પથારી અને તાપણુંની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે।